અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી। વસ્ત્રાલ વિસ્તારના રહીશો માટે વાગ્યાપર ડામ જેવો ઘાટ સર્જાયો છે। એક તરફ વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જ્યારે બીજી તરફ ડ્રેનેજની પાણી બેક મારી અને રસ્તા પર ભરાવાની સમસ્યા જોવા મળી। વસ્ત્રાલ બોર્ડ સબ ઝોનલ ઓફિસ પાસે ડ્રેનેજના પાણી બેક મારી રહ્યા છે। ડ્રેનેજના પાણી બેક મારી રસ્તા પર ભરાતા સ્થાનિકો સાથે વાહન ચાલકો પણ પરેશાન જોવા મળ્યા છે। આ સમસ્યા આજકાલની નહીં પરંતુ ઘણા વર્ષોથી હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। ઝોનલ ઓફિસ પાસે જ આ પ્રકારની સમસ્યા હોવાથી તંત્રની કામગીરી કેવા પ્રકારની તેને લઈ અને સ્થાનિકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। સ્થાનિકો રોષે ભરાયા છે। સ્થાનિકોએ વસ્ત્રાલ વિસ્તારમાં વરસાદી પાણી કરતા ડ્રેનેજના પાણી વધુ ભરાવાની સમસ્યા હોવાના આક્ષેપ કર્યા છે। પાણી ભરાવાની સમસ્યા મુક્તિ મળે તેવી લોક માંગ ઉઠી છે। હું વસ્ત્રાલ એસપી રિંગ રોડ ખાતે આવી પહોંચ્યો છું અને ત્યાં લોકો માટે વાગ્યા ઉપર ડામ આપ્યા જેવો ઘાટ સર્જાયો છે। એટલા માટે કારણ કે મારી પાછળનો આ જે રસ્તો જોઈ શકાય છે તે વસ્ત્રાલ સબ ઝોનલ વોર્ડ જે કચેરી છે તેની પાછળનો આ રસ્તો કે જ્યાં સામાન્ય વરસાદમાં આ જે સબ ઝોનલ ઓફિસ પાસેના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાય એ સમસ્યા છે જ। અને આ બીજી સમસ્યા આ નીચે જોઈ શકાય છે કે જ્યાં ડ્રેનેજમાંથી પાણી બેક મારી રહ્યા છે। આ બેવડી સમસ્યાથી લોકો પરેશાન છે અને આ ક્યાંથી પાણી આવે છે તેનો લોકોને ખ્યાલ નથી। આપ શું કહેશો આ પ્રકારના પાણી ક્યાંથી? દર વર્ષે આ રીતના જ પાણી વરસાય છે, લોકોને આવવા જવામાં તકલીફ પડે છે। લોકો ઘણી બધી પબ્લિકો ગાડી આ તે જેટલું વરસાદનું પાણી અહીંયા નથી આવતું એનાથી વધારે આ ગટરનું પાણી આવે છે। ત્યાં સુધી સરકાર કે કોર્પોરેશન કોઈ બી આનું સોલ્યુશન નથી લાવતી। આવતા જતા લોકોને બધાને તકલીફ પડે છે અને આટલી દુર્ગંધ આવે છે છતાંય કોઈ વસ્તુથી કોઈ તંત્ર કામ કરવા તૈયાર જ નથી। તમે બાજુમાં જ જુઓ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ છે છતાંય કોઈ કરતા નથી। ક્યાંથી પાણી આવતું હશે ખ્યાલ ખરો? કોઈ ખ્યાલ નથી। બાકી આ બહુ ગટરનું પાણી છે ને એટલી ગંધ આવે છે। આ 1-3 વર્ષથી આ પ્રોબ્લેમ છે કે જેનો પ્રોબ્લેમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ બાજુમાં હોવા છતાં આનું સોલ્યુશન આવતું નથી। હું પંચરત્ન આવાસમાં રહું છું, જ્યાં મારી આ સમસ્યા છેલ્લા 3 વર્ષથી છે। મારી સોસાયટીનો એક માળ ડૂબી જાય છે, એ છતાં કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી। માટે સરકારને એક વિનંતી છે કે અમારે આ જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવે। જે ઉપરનું ડ્રેનેજનું ઢાંકણું જોઈ શકાય છે એની પર આ વજન મૂકવામાં આવ્યો છે, માટે આ રીતે પાણી બહાર આવી રહ્યા છે। જો આ ઉપરનું વજન ન હોય તો આ ઢાંકણું પણ પ્રેશરથી ક્યાંક ફેંકાઈ જાય એવી પરિસ્થિતિ છે। એટલું પ્રેશર છે, એનો મતલબ એ થયો કે ક્યાંક પમ્પિંગ ચાલુ છે અને તેનું પાણી અહીંયા આવી રહ્યું છે, માટે આ પ્રકારે પાણી બેક મારી રહ્યા છે। જે તંત્રએ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે જો ખુદ સબ ઝોનલ ઓફિસ છે વસ્ત્રાલ વોર્ડની તેની બાજુની જ પરિસ્થિતિ જો આ પ્રકારની હોય તો આસપાસના વિસ્તાર અને અમદાવાદ શહેરની પરિસ્થિતિનો આંક લગાવવો એક અઘરો છે કે ત્યાં શું પરિસ્થિતિ હોઈ શકે છે। એટલે કે તંત્રએ ધ્યાન આપવાની જરૂર છે, અધિકારીએ ધ્યાન આપવાની જરૂર છે, જેથી કરીને નીચલા લોકો ઉપર ધ્યાન આપીને કામગીરી કરી શકાય અને આ પ્રકારની સમસ્યા પણ દૂર કરી શકાય। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। તો અમદાવાદ શહેરમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। શહેરમાં વરસાદ વચ્ચે તળાવો ભરાયા છે। વસ્ત્રાલ એસપી રિંગ રોડ પાસેનું તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ ભરાયા બાદ તળાવની પાસે રહેલ વોકવે, ચિલ્ડ્રન એરિયા, બગીચો પાણીમાં ગરકાવ થયો છે। તળાવમાં કોર્ટમાં જમીન લેવલ સુધી પાણી ભરાયા છે। પાણીનો નિકાલ કરવા એએમસીએ માત્ર મરૂણ પંપ મૂક્યો છે। વધુ પડતા પાણી ભરાવાથી આસપાસમાં સાપ અને જીવજંતુ નીકળતા હોવાની પણ લોક ફરિયાદ ઉઠી છે। સતત ભરાતા પાણીના કારણે તળાવ પાસે રહેલ એપાર્ટમેન્ટોના કોર્ટ અને જમીન ધસી પડે તેવી સ્થાનિકોને ભીતિ સેવાઈ રહી છે। તો સ્થાનિકોએ એએમસી પાસે પાણીનો નિકાલ કરવા માટે માંગ કરી છે। એમને સન્ડે અમારી રજા હોય તો સ્કૂલમાં મેં કીધું સન્ડે રજા છે તો થોડું ફરાઈ લઈએ। અમે 1.5-2 કિલોમીટર જ અહીંયા રહીએ છીએ તો થોડું વોક થઈ જશે અને છોકરાઓ થોડું રમશે, એમ સારું લાગશે એમને। એટલે પાણી એટલે તો છોકરાઓ જોઈ પણ ના શકે, ફરી પણ ના શકે, અમે લોકો પણ વોક ના કરી શકીએ। તો અત્યારે ગાર્ડનમાં મસ્ત હિચકો છે પર બધું છોકરાઓ એ પણ ના ફરી શકે। આ બધું જે પાણી જે ભરેલું છે ને એ થોડું નિકાલ થાય તો વધારે સારું, કેમ કે રસ્તો પણ બધું બહુ ખરાબ થઈ જાય છે એના કારણે। શહેરમાં સામાન્ય વરસાદમાં અનેક જગ્યાઓ ઉપર પાણી ભરાયા, લોકો મુશ્કેલીમાં મુકાયા અને તેની સાથે અમદાવાદના છેવાડે જે વસ્ત્રાલ એસપી રિંગ રોડ, જે વસ્ત્રાલ ગામ કહેવાય, ત્યાં વસ્ત્રાલ તળાવ જે છે
તે ઓવરફ્લો અહીંયા જે ભરાઈ ચૂક્યું છે, જે પ્રકારના આ દ્રશ્યો જોઈ શકાય છે કે તળાવ તો ભરી ચૂક્યું છે, પરંતુ તેની આસપાસ જે વોકવે, જે બગીચાનો જે વિસ્તાર કહેવાય, તે પણ પાણીમાં ડૂબી ચૂક્યો છે. તળાવના ઉપરના ભાગ સુધી એટલે કે બગીચાને પણ ડૂબાડીને ઉપર સુધી આવી ચૂક્યું છે. જો હજુ પણ વધારે પાણી આમાં ભરાય તો આ જે તળાવ જે છે છેક હાઈવે સુધી ફૂલ ભરચક જે છે તે થઈ શકે, અને તેના કારણે આ જે પાછળ જે કેટલીક સ્કીમો આવેલી છે તે જગ્યા ઉપર જે કોર્ટ સુધી પાણી પહોંચી ચૂક્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે આપણી સાથે અહીંના સ્થાનિકો પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. શું તકલીફ અહીંયા અત્યારે તળાવમાં આ તમને? તો એટલું બધું છે કે અત્યારે જે આ એક નોર્મલ ગાર્ડન હતું, પબ્લિક ગાર્ડન એટલા માટે હતું કે આમાં વોકવે હતો, એ બધું હતું. અત્યારે તમે જોઈ રહ્યા છો કે સવારનું જે વોકવે દેખાતો ને એમાં પાણીની આવક એટલી બધી થઈ છે, વોકવે અત્યારે ક્યાંય દેખાતો નથી. અહીંયા સુધીનું પાણી ભરાઈ ગયું છે. આમાં શું છે, જીવજંતુઓ જે દિવાલ ઉપર કે ઝાડ ઉપર થઈને સોસાયટીમાં પ્રવેશે છે. આ પાણી જે જાય છે ને તે દિવાલને અડીને આવ્યું છે, છેક અમારી કોર્ટને અડી ગયો છે, તો કોર્ટને પડવાની શક્યતા છે. પાણી સોસાયટીમાં આવવાની શક્યતા છે. અત્યારના માહોલમાં જોવા જઈએ તો ગુજરાતમાં અને અમદાવાદમાં જે સતત વરસાદ વરસી રહ્યો છે તેવામાં પ્રદીપસિંહ જાડેજા સાહેબના સરકારમાં જ્યારે આ ગાર્ડનનું નિર્માણ થયું, બહુ ખૂબ જ સરસ અને બહુ પબ્લિક અહીંયા આવતી હતી અને દરેક એનો લાભ ઉઠાવતા. પણ અત્યારે 2-3 દિવસથી ખબર નહીં આટલું પાણી ક્યાંથી આવી રહ્યું છે, અને ગાર્ડનના તળાવનો ભરાઈ ગયું છે, પણ આજુબાજુનું ચિલ્ડ્રન પ્લે છે, ઓપન જિમ્નેશિયમ છે, પછી આપણે સિનિયર સિટીઝનને બેસવાની જગ્યા છે, એ બધી ખૂબ અત્યારે બધી પાણીથી છલોછલ ભરાઈ ગઈ છે. પાણીના સતત પ્રવાહ ચાલુ રહે છે અને પાણી જવાની જે જગ્યા છે એ જગ્યામાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ હોવાથી એ પાણી જઈ શકતું નથી. તો કોર્પોરેશન અને સરકારને એવી નમ્ર વિનંતી કમાય છે કે બને એટલું શક્ય તો પાણીનું ખાલી કરે તો સારું, નહીં તો રોગચાળો થવાની શક્યતા. અંદાજે આપણે જે ઊભા છે એ લેવલથી મેઇન હાઈવે એટલે ઓછા 2 મીટર જેટલું હશે. જો કદાચ આ જ પરિસ્થિતિ રહે તો મેઇન હાઈવે પર બી પાણી આવી જવાની શક્યતા રહેશે. એ મશીન મતલબ 4 કે 5 દિવસ સુધી ચાલે ને તો મને નથી લાગતું કે આ પાણી ઓછું થાય. એ વરુણ મશીન છે, બરાબર. એની એટલી પાઇપ હોય, એ જે એની ખેંચવાની પાઇપ છે એની શક્ય વરસાદ ચાલુ છે, આવક વધતી રહે છે, તો આ પાણી ઓછું થવાનું નામ નહીં લે. તો કોર્પોરેશનને રિક્વેસ્ટ છે કે બીજો કોઈ અલ્ટરનેટિવ કાઢે રસ્તો કે જેથી પાણી ઓછું થાય. પાછળ આવેલી જે સોસાયટી, જે એપાર્ટમેન્ટ છે, તેના જે દિવાલો, જે કોર્ટ જે છે તેને અસર થાય, તે તૂટે અને આ પાણી ત્યાં જાય, તે ઘટના પણ બની શકે છે. પણ તેના માટે તંત્રએ ધ્યાન આપવાની જરૂર છે અને યોગ્ય કાર્યવાહી કરીને પાણીનો નિકાલ કઈ રીતે થાય તે વ્યવસ્થા થાય તો આગામી સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય અને જે સુવિધા અહીંયા બનાવવામાં આવી છે તેની મજા પણ લોકો વરસાદ વચ્ચે માણી શકે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલજી, મીડિયા, અમદાવાદ.